આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જેમાં કૌભાંડીઓના પાપે નથી જળવાતો મોતનો મલાજો। કૌભાંડીઓના પાપે પ્રજા પરેશાન થઈ છે। દુધિયા ગામે સ્મશાનમાં જવા માટે લોકોને મુશ્કેલી પડી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। મનરેગાના બિલો મંજૂર થયા છતાં રોડ ન બન્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કાદવ કીચડમાંથી સ્મશાન યાત્રા કાઢવા ગ્રામ્યજનો મજબૂર બન્યા છે। તો ગ્રામ્યજનોએ આક્રોશ અને આક્ષેપો સાથે આ વિડીયો છે તે વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયામાં ગ્રામ્યજનોનો વિડીયો વાયરલ થયો છે। લોકો હેરાન પરેશાન થયા છે। કાદવ કિચડમાંથી પસાર થવા મજબૂર બન્યા। તાલુકાના અનેક ગામો આજે પણ સ્મશાનના રસ્તાથી વંચિત છે। મનરેગાના બિલો મંજૂર થયા છતાં રોડ હજી બનાવ્યો નથી તેવો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે। કાદવ કિચડમાંથી સ્મશાન યાત્રા કાઢવા ગ્રામ્યજનો છે તે મજબૂર બન્યા છે। જે મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ અનેક એવા હજી ગામડાઓ છે છેવાડાના જે હજી પણ વિકાસથી વંચિત જોવા મળ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ કૌભાંડીઓના પાપે મોતનો મલાજો પણ જળવાતો નથી। રસ્તો સરખો બનાવ્યો નથી। લોકોને મુશ્કેલી પડી રહી છે, અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, જેમાં મનરેગાના બિલો મંજૂર થયા છતાં પણ હજી રોડ બનાવવામાં આવ્યો નથી। તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થયા છે। સંવાદદાતા રાહુલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જી, દાહોદમાં રસ્તો બનાવ્યો નથી, લોકો પરેશાન થયા છે, તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ છે, શું વિગત? જી રાહુલ। જી મેડમ, જી મેડમ, આમાં જે દેવગઢ તાલુકાનું દુધિયા ગામ આવેલું છે, દુધિયા ગામની અંદર જે ગ્રામજનો દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને એમાં જે સ્મશાને જવાનો જે રસ્તો છે એ રસ્તામાં એક કાદવ કીચડ તેમજ ખાડા કારણે જે પાણી ભરાયેલું છે, પાણીના હિસાબે લોકોને અવર જવરમાં અનેક તકલીફ પડી રહી છે। ત્યારે ત્યાં સ્મશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી અને હાલ લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં કૌભાંડના કારણે જે આ રસ્તાઓ બન્યા નથી અને જે રસ્તાની જે ગ્રાન્ટ આવી હતી એ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, એ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ રસ્તા બન્યા નથી અને જે સ્મશાન છે સ્મશાન પણ બન્યું નથી। ત્યારે જો કહેવા જઈએ તો દેવગઢ બારિયા તાલુકાના અનેક ગામો એવા છે કે જ્યાં રસ્તાઓ નથી અને લોકોને પહોંચવા માટે સ્મશાન જે અંતિમ ધામ કહેવાય છે, જે અંતિમ જે માનવ છે, માનવનું જે અંતિમ ધામ કહેવાય છે, ત્યાં જવાના રસ્તાઓના પૈસા પણ ખાઈ ગયા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। બિલકુલ, આભાર આપનો। તો આ સાથે લોકો હેરાન પરેશાન થયા છે, જેમાં સોશિયલ મીડિયામાં ગ્રામ્યજનોએ વિડીયો વાયરલ કર્યો છે।